આગળ છે તમારું આજના આપણે ટ્રેનિંગ રીલ્સ વિડીયોની અંદર તો આજે આપણે એક જબરદસ્ત એટીટ્યુડ સ્ટાઇલની અંદર ન્યૂઝ એટીટ્યુડનો વિડીયો તમને બનાવતા શીખડાવશું તે પણ અલાઇટ મોશનના ફૂલ પ્રોજેક્ટ દ્વારા સાવ સોલ સિમ્પલ રીતે દરરોજની જેમ માત્ર ફોટો સેન્ડ કરી તમે આ રીલ્સ બનાવતા શીખી શકશો. તો નાના ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે. ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે. ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેશો તો ત્યાં તમને બધી ચેનલના વિડીયોનું અપડેટ પણ મળતું રહેશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન જરૂરથી કરી લેજો. તો ડેમોની અંદર તમે જે રીલ્સ જોશે, રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. તમને એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો, આ રીતે ખુલીને આવશે. ઉપર લખેલું છે ગુજરાતી ટેક્સ્ટ PNG અથવા ન હોય ઉપર આવી રીતે ઇમેજ આવતા છે ઉપર કરજો. તમને આ રીતનું જોવા મળે છે. અહીંયા આગળ આ લોગો છે, આ તો લખેલો આવશે. આના પર ક્લિક કરી દેજો. ક્લિક કરશો, આ રીતે ખુલીને આવશે. અહીંયા આગળ તમને આજે સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ કોડ લખી દેવાનો છે. કોડ છે 0158 સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો. તો નીચે તમને આ ટાઇટલ કોડ દેખાઈ રહ્યું છે બજાજ ચેતક ઇલેક્ટ્રિક, એના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે ખુલીને આવે છે. આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો. તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે. નીચે ઇનપુટનું બટન છે, એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટ તમે ઓપન કરશો, આ રીતે ખોલીને આવશે. બધું ઇફેક્ટ સેટ થઈ રહી છે. તમારે ઉપર કરી નીચે આવવાનું છે. અહીંયા તમને આ રીતના ઇમેજ જોવા મળશે. રેડી? તો આખા વિડીયોની અંદર તમને આ રીતે અલગ અલગ ઇમેજ છે જોવા મળે છે. બસ આ ઇમેજ તમારે સેન્ડ કરવાનું છે. ઇમેજ સેન્ડ કરવા સાવ સિમ્પલ છે. આ જે ફોટો દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી કલર અને ફિલનું ઓપ્શન છે એમાં જવાનું છે. ત્યાર પછી જે નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. રેડી? આ રીતે તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે. બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાનું નથી. આ રીતે તમે એક પછી એક ઇમેજ સેન્ડ કરશો, તમારા વિડીયો છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે. બાકી તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી. તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે. ઉપર શેરનું આઇકન છે, એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો એટલે તમારો વિડીયો છે તે સેવ થઈને આવી જશે.